ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો મેં સવારમાં રસોઈ કરી નાખી. દાળ ભાત શાક. આ બાજુ પાપડીનું શાક. પાપડી બહુ ભાવે એટલે પાપડી જ રાંધ્યા કરીને તુવેરના દાણા નાખી. મારે રસોડામાં બધું ડપચર જ પડ્યું છે, બધું હરખું મૂકવાનું બાકી જ છે. પહેલા રસોઈ આજે. આ બાજુ આ ખાનું નીકળી ગયું છે, જરાક કરી આપું. તારથી નહીં બંધ થતું? નીકળી પડ્યું એમ, જરાક એક ચોખા કાઢવા ગયા ડબ્બામાંથી તો નીકળી ગયું. આમાં બધું મારે સામાન રહેશે, કામ વગરની વસ્તુ આમ ખૂણામાં. બસ મેં કરું છું. એટલે બધા ખાના હારા જ છે. આ એક ખાનું જ એવું છે, અહીંયાથી નીકળી ગયું છે એટલે નહીં આવતું. પહેલાથી નીકળેલું જ છે. સારું કરી આપ. કેમ શાંતિથી બેઠા છો આજે? માથામાં દુખે છે. સવારે અથડાયો રસોડામાં. મેં તો વાગ્યું છે તો બી હસતી છું. શું કરે? કઈ જોઈ નહીં કઈ નહીં, ઉપર તો વાગ્યું. કપ રકાબી મૂકવા માટે ઉપર ચડતો હતો ને તો અથડાયો. પણ જરાક ધ્યાન રખાય એમ. અમારા યુગના પપ્પા કોઈ ધ્યાન નહીં રાખે, જ્યાં ત્યાં વગાડી. તું કે જલ્દી મૂક એટલે ઉતાવળ કરવા ગયો. એટલે પેલું બહુ બધું સામાન વધી ગયેલું રસોડામાં એટલે મેં કીધું મૂકી દો, ઉપર ચડો. હવે તો લાઈટ ગઈ છે, એવી ગરમી લાગે ને. કેટલા વાગે આવશે? યુગ લાવની, પંખો લાવની યુગ. તો વાત છે, આજે તો 1 વાગે જમી લીધું. જમી લઈને બાકી તો 2 વાગી જ જાય રજાના દિવસે. 2 ની 2:30 વાગે. વાસણ બી અજવાળી નાખે એમ ફટાફટ. પછી આરામ. કઈ આરામ નહીં કરવો. જ્યાં જવાય ત્યાં ઉપડી જવાનું. ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાં, પછી નીકળાય ત્યારે. અત્યારે અમે આવી ગયા છે વાપી જુડિયોમાં. અમારે છોકરાઓને કપડાં લેવાના છે એટલે અહીંયા પહોંચી ગયા છે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે નીચે. હવે જવાનું છે ઉપર જુડિયોમાં. જોઈને ચાલ. વાપી બીજી વાર આવ્યા કે? હા, એકવાર આવ્યા તો અમે ગુંજન બાજુ યુગના અને દેવિકના કપડાં લેવાના હતા ત્યારે. આજે કંઈ નક્કી નહીં હતું વાપી આવવાનું, પણ બપોર પછી નક્કી કર્યું કે ચાલો જઈ આવીએ. ફર્સ્ટ ફ્લોર. ચાલો તમે દબાવો. ચાલો આવશે. ફર્સ્ટ ફ્લોર પર છે. ચાલો ચાલો. આજે રવિવાર છે તો કેટલી ભીડ છે જો. બહુ બધા. દેવિક આગળ જાઈશ. દૈવિકને ઉતાવળ છે એવું લાગે કે? દૈવિકને યુગ કહે કે પહેલા મારા કપડાં લેવા છે. ચાલો દૈવિક પસંદ કરી લે હવે. આવો શર્ટ લઈ લે. તારા બી જોવું છે. બંનેને ઉતાવળ થઈ ગઈ છે. યુગ કહે કે મારા પહેલા લેવું છે, દૈવિક કે મારા. કયા? સારું જોઈ આ લો. બાજુ દેવિક યુગના. ઓફર ચાલે છે અને પ્લસ આજે રવિવાર છે એટલે ભીડ વધારે છે. સૌથી પહેલા યુગ માટે શર્ટ જોઈએ છે. યુગ કયો પસંદ કર્યો? આ 2 પસંદ કર્યા છે. હવે ટ્રાય કરીએ, આવે તો પછી લઈ લઈશું. ફાઇનલી 3 કલાક જુડિયોમાં રોકાયા તો કપડાં પસંદ આવ્યા લોકોને. એ બી અમારા કઈ નહીં લીધા. દેવિક અમારે કોઈ વસ્તુ નથી લીધું, ખાલી દૈવિક અને યુગનું જ. ચાલ યુગ. શું કરે? બહુ વાર લગાડી હો જુડિયોમાં તમે તો. મારું જ કઈ નહીં લીધું. મારે મમ્મીનું બી લેવું. કઈ નથી લીધું ને મારું બી કઈ નથી લીધું. મારું જ કઈ નહીં લીધું, એ લોકોનું લીધું. મારું ક્યાં કઈ લીધું? અહીંયા હું ટી શર્ટ હતી લેડીઝની. હજુ જવું છે અંદર? હા, ચાલો હવે લિફ્ટમાં નીચે. ઉપર શું કરવા? ઉપર તો રાજહંસ સિનેમા છે. એ પણ મારે નહીં જોવું. ચાલો લિફ્ટમાં આવી ગયા છે. બીક લાગે? આ મોટી લિફ્ટ છે, નહીં બીક લાગતી. દૈવિક લાઈટ જ ગઈ. લિફ્ટમાં લાઈટ જ જતી રહેલી. અચ્છા, ઉતરી ગયા. ચાલો હવે. ચાલો. યુગ તો રડવા લાગે. હું ગાડી લઈ આવું છું. ચાલો. ના ચાલે હવે નીચે મેં જામ. ચાલો ને જઈએ નીચે. ચાલો.
લિફ્ટમાં બીક લાગી ને તો હવે ચાલતા જ જતા હે નીચે. ચાલતા ચાલતા અચાનક જ લાઈટ જતી રહી હતી તો યુગ તો રડવા લાગ્યો હતો. કાપે છે યુગ હજુ બી. ચાલો હવે પાર્કિંગમાં જઈએ અહીંથી નીચે. યુગ આપણી ગાડી ક્યાં છે? મળતી જ નથી. હા, અરે યુગને મળી ગઈ કે? હું તો ક્યારનો શોધતો હતો. ચાલો લે ખોલી જઈએ ને હવે. ક્યાં જવું છે? દમણ. હા, દમણ હું હોદવા જાય. દમણથી જ જઈએ ને. આવ્યા હે, થોડીક વાર બેસી આવીએ. આખો દિવસ અહીંયા એ છત્રી જ નહીં લીધી કે આપણે? યાદ બી કરી. અત્યારે હવે વાપીથી નીકળીએ છીએ. જોઈએ દમણ બાજુ થોડીક વાર ઊભા રહીશું, પછી ડાયરેક્ટ ઘરે. અત્યારે વાપીથી દમણમાં એન્ટર થઈ ગયા છે. એકદમ નજીક નજીક કે જોડે જ વાપી છે. ને દમણ. ખબર જ નહીં પડે ક્યારે દમણ ચાલુ થઈ જાય. પણ આ બાજુ બહાર ને એવા આવ્યા ને એટલે જાણી ગયા કે આ દમણ આવી ગયું. પાણી તો બહુ છે કે આ બાજુ? જો આ કેવું પાણી આ બાજુ. અત્યારે અમે આવી ગયા છે મિની ગોવા. ફોટા પડાવવા છે તમારે? પેલા કિલ્લા પર બધા ચડે છે કયા કિલ્લા? તો ત્યાંથી જ તો બધા ચડતા હતા હમણાં. કયા કિલ્લા? તે જ કે ઉપર. હા, આ ચર્ચ છે જૂના મંદિર. આજે તો બી આ બાજુ ઓછી પબ્લિક લાગે. ઓહો હો, આજે દરિયામાં કેટલું પાણી છે જો. એકદમ ઉપર સુધી આવી ગયું ને એકદમ કેવું પાણી જો. ચોમાસાનું પેલું નદીનું આવ્યું હશે ને પાણી એટલે. આ બધી હોડી બી ઉપર આવી ગઈ. બહુ પાણી છે કે? નીચે તો નહીં ઉતરાય. અત્યારે જામપોર બીચ આવી ગયા છે અને યુગ ને એની મમ્મી તો નારિયેલ પી લીધું. હવે મલાઈ ખાય છે. આજે તો બહુ પાણી છે દરિયામાં. થોડીક વાર બેસીએ પછી જઈએ. હા ને? આજે દરિયામાં કેવું કેવું વસ્તુ તણાઈને આવી ગઈ. જો આખું ઝાડ આવી ગયું. પેલી બાજુ જો આખું કેટલું મોટું ઝાડ આવી ગયું જો. થડ. આવો કંઈક નજારો છે આજે દમણનો. હા, ક્યાં? હા, બે જા. જવું છે નીચે? હે, જવું છે નીચે? પડે પાછળ પથ્થર છે. પવન બહુ છે આજે. ચાલો હવે અમે જઈએ છીએ ઘરે. થોડીક વાર જ બેઠા હતા અહીંયા. અમે વાપી ગયા હતા, ત્યાંથી દમણ ગયા હતા થોડીક વાર. પછી ત્યાંથી 8 વાગે આવી રહ્યા વલસાડ. રસ્તે તમે કંઈ બ્લોગ બનાવ્યો નથી ને રસ્તેથી આ શાકભાજી ને એવું લેતી આવીશું. મસ્ત ભીંડા હતા એકદમ તાજા એટલે લેતી આવી. ટામેટા ને એવું બધું, કાકડી ને એવું. અને હવે રસોઈ કરું છું. આજે તો દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવી દઉં છું. બીજું કંઈ નહીં બનાવવાનું. એ લોકો કહે કે ભૂખ નથી, સાદું જ બનાવી દે કારણ કે નાસ્તો ને નાસ્તો એવું. કર્યો હા, હતો. નાસ્તો નારિયેલ ને એવું પીને આવેલા. પછી પેટ ફૂલ ફૂલ જ લાગતું હતું. આ બાજુ અમારે યુગ તો વાંચવા બેસી ગયો છે. 5 તારીખથી એક્ઝામ છે એની એટલે બરાબર તૈયારી કરે છે. ક્યાં થાક નહીં લાગ્યો યુગ તને? થાક નહીં લાગ્યો?
કપડાં લીધા ને એટલી વાર તો એને પેલું ટ્રાય જ કર્યા. હા કેટલા બધા કપડા ટ્રાય કર્યા 3 કલાક ઉપર તો મને જુડિયોમાં જ થયા હતા. હા દેવિકે ને એને ખાલી કેટલી વાર ટ્રાયલ દેવિકના ને યુગના કપડા લેવાના હતા એમાં આટલી વાર લાગી તો અમારે લેવાના હોત તો શું થતું. અમે તો કઈ જ નહીં લીધું, મારું તો નહીં. કોઈ વસ્તુ નહીં લીધું, પણ ખાલી મને બે ભાઈના જ જુડિયોમાં લીધા. ડ્રેસ ને એવા નહીં ગમતા એટલે મેં નહીં લીધા. પણ એટલી પબ્લિક જ હતી ને કે તો બહુ ભીડ હતી હમણાં છે એટલે ને કઈ સેલ ચાલે છે એટલે બહુ પબ્લિક હોય છે ત્યાં. પણ તો બી એટલું બધું સેલમાં જ કઈ સારું નહીં હતું. હા કંટાળી જાય. ટ્રાયલ રૂમમાં જ કેટલી લાઈન હતી. અમારે યુગને 2 શર્ટ ને 1 પેન્ટ લીધું. હા અને 2 જોડ દેવિકના લીધા. હા એટલું જ લીધું, વધારે લેવું હતું પણ શર્ટ નહીં હતા વધારે. ટ્રાયલ રૂમમાં બહુ લાઈન હતી એટલે કંટાળો આવે. કંટાળો, કેટલી વાર ઉભા રહ્યા હતા. આને તો પછી આવી કેટલા ગયા. મેં તો થાકી ગયેલી, માથું દુખતું કેટલા કપડા બદલેલા યુગે તો આ લેવું છે ને પેલું લેવું છે. એને જાત જાતના શર્ટ વણી લાવતો હતો પણ અમે મુકાવી દીધા હતા. હા. એટલે હારા આવે એ જ લેવાય કે, પણ હારા જ છે એના. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.